ધોરણ 10 બોર્ડનું પરિણામ જાહેર. ધોરણ 10નું 2026માં કુલ પરિણામ 83.86% નોંધાયું છે, જેમાં ગત વર્ષ કરતા ધોરણ 10ના પરિણામોમાં આ વર્ષે વધારો નોંધાયો છે. 2025માં ધોરણ 10નું પરિણામ 83.08% હતું, જે રાજ્યમાં દીકરીઓનું પરિણામ 88.28% રહ્યું છે. નર્મદા જિલ્લો જે 90.85% સાથે રાજ્યમાં પ્રથમ જિલ્લો બની ચૂક્યો છે. પંચમહાલ જિલ્લાનું સૌથી ઓછું રિઝલ્ટ આ વખતે નોંધાયું છે, જ્યાં 76.42% પરિણામ આખા જિલ્લાનું આવ્યું છે. આ તરફ ગાંધીનગરના આજોલ કેન્દ્રનું 100% પરિણામ આવ્યું છે. દાહોદના મૂન હેસલા કેન્દ્રનું સૌથી ઓછું પરિણામ નોંધાયું છે, જેમાં માત્ર 33.74% પરિણામ આવ્યું છે. વિદ્યાર્થીઓએ એકવાર ફરી બાજી મારી છે. રાજ્યમાં અનેક એવા વિદ્યાર્થીઓ છે જેમનું પરિણામ ખૂબ સારું આવ્યું છે. પરિણામ 88.28% નોંધાયું છે. 95% આયા છે અને મહેનતમાં તો કહું તો એટલે આખો વર્ષ એક કલાક વાંચો ને તો આવી જાય, આરામથી આવી જાય એવું છે. બાકી તો એક્ઝામની પહેલા હું નેટફ્લિક્સ જોતો હતો. રાઈટ. ખાસ તો ઘણા બધા વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આવે છે એમ કે ટેન્શન લેતા હોય છે, 8-10 કલાક વાંચતા હોય છે. બિલકુલ એવા વિદ્યાર્થીઓ શું મેસેજ આપશો તમે? હું એટલું કહું કે અત્યારે તમે લોકો ભણો, સાચી વાત છે, ભણવું જરૂરી છે, પણ એટલે ભણીને એવા ગાંડા ના થઈ જાવ કે અત્યારે તમે 10th ગુમાવી દો. 10th એટલું સરસ સ્ટાન્ડર્ડ છે ને કે તમારા ફ્રેન્ડ સાથે તમારું છેલ્લું સ્ટાન્ડર્ડ છે અને એમાં તમારે એટલે આખો 8-8 કલાક ભણીને, મારા બી અમુક ફ્રેન્ડ છે જે એટલે મળવાના બધા પ્લાન કેન્સલ કરી નાખે ભણવાના લીધે. અમે એવું ક્યારે કર્યું નથી, તો એ 95% આવ્યા છે અને 99% છે મારા. મહેનત તો કરી હતી ને એનું પરિણામ આવ્યું છે 95.3% અને 99.39%. એવી સલાહ આપીશ કે સ્ટાર્ટિંગથી મહેનત કરજો. જો દરરોજ થોડુંક કરતા રહેશો તો ઠીક છેલ્લે બહાર ઓછો રહેશે. મારે 96% આવ્યા છે અને 99.7% આવ્યા છે. મહેનત આખું વર્ષ કરી છે કન્સિસ્ટન્ટલી. પેપર રાઇટિંગ સ્કૂલવાળાએ પણ કરાયા છે અને ઘરે બી કર્યા છે, એટલે આ રિઝલ્ટ આવ્યું છે. મારે 99.11% અને 95% આવ્યા છે. અને હા, મહેનત તો બહુ કરી હતી અને કરવી જ જોઈએ. અગર બિકોઝ રિઝલ્ટ આપણને ખબર જ છે કે આફ્ટર ઓલ આપણી મહેનત કામ જ લાગવાની છે. એટલે હું તો કહું છું કે મહેનત તો કરવી જ જોઈએ અને મેં બી કરી હતી. હું રાત્રે નથી જાગી શકતી, હું સવારે વહેલી ઉઠતી હતી 3:30 અને પછી હું ભણતી હતી સવાર સુધી. મારા 94% આવ્યા છે. મારા મમ્મી પપ્પાનો ખૂબ મોટો સંઘર્ષ છે અને એમાં મારી સ્કૂલના એસબીકે સ્કૂલના શિક્ષકગણનો બી ખૂબ સપોર્ટ છે. એમના ટીમની સપોર્ટના કારણે જ હું અહીંયા સુધી પહોંચી છું. અને મારા પપ્પા ઓટો ડ્રાઈવર છે અને મારી મમ્મી હાઉસવાઈફ છે. મારી મમ્મી અને મારા પપ્પાએ મને ખૂબ સપોર્ટ કર્યો છે અને મેં બી ઘણું સંઘર્ષ કર્યું છે, ત્યારે આટલા ટકા આવ્યા છે. અને હું મારો શ્રેય એસબીકે સ્કૂલને આપવા માંગુ છું. ધોરણ 10નું પરિણામ આજે જાહેર થયું છે અને અનેક એવા વિદ્યાર્થીઓ છે કે જેમણે ખૂબ સારું પરિણામ મેળવ્યું છે. આપણી સાથે એચપીકે સ્કૂલનો એક વિદ્યાર્થી છે કે જેણે અડચણોને પગથિયા બનાવીને સફળતાના શિખરો સર કર્યા છે. દૃશ્યંત, ખાસ તો શું પરિણામ આવ્યું છે, કેટલી મહેનત કરી હતી અને કેટલી મુશ્કેલીઓ સહન કરી હતી? મુશ્કેલીઓ તો ઘણી બધી આવે છે. કહેવામાં આવે છે કે પપ્પાના હોય તો આપણા કાકા દાદા દાદી કોઈના બોલાવે, મમ્મીનો હોય તો મોસાળ પક્ષનું. મારા પપ્પા ડેથ થઈ ગયા છે 2000 વર્ષમાં. મારા મમ્મીએ જ મારું ધ્યાન સંભાળ રાખ્યું છે. મહેનત તો ઘણી બધી કરવી પડતી હતી. મોસ્ટ ઓફલી મહેનત રાત્રે દરમિયાન થતી. રાત્રે દરમિયાન ખૂબ જ શાંત વાતાવરણ હોય છે, જેના કારણે જલ્દીથી યાદ થઈ શકે છે. ઓકે, ખાસ તો શું અડચણો આવી હતી? ખાસ તો જ્યારે માતા એકલા હોય ત્યારે ઘણી બધી મુશ્કેલી આવતી હોય છે. આર્થિક મુશ્કેલી આવતી હોય છે, પુસ્તકો મેળવવામાં મુશ્કેલી આવતી હોય. એવી કઈ મુશ્કેલી આવતી હતી? કેવી રીતે એ મુશ્કેલીઓને પાર પાડી તમે? મુશ્કેલીઓ તો ઘણી બધી આવતી, જેમ કે પુસ્તક માટે હોત તો મારા મમ્મી ના મેળ પડે તો કદી ઓફિસમાંથી ઉપાડ લઈને પણ મારા પુસ્તકો લાવી દેતા હતા. ટ્યુશન અને સ્કૂલની ફી પણ ટાઈમસર ભરતા હતા. અને સપોર્ટ મને એચબીકે સ્કૂલ તરફથી પડે, જેમના શિક્ષકોએ મારા ડાઉટ્સ ક્લિયર કર્યા, મને ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ પર ધ્યાન આપ્યું, જેના કારણે સ્ટડી સારી રીતે કરી શકું. ઓકે, હવે આગળ શું ઈચ્છા છે? કારણ કે ખૂબ જ મહેનત કરી છે તમે, ખૂબ જ સંઘર્ષમય પરિવારમાંથી આવો છો. હવે શું ઈચ્છા છે આગળ? કયા પ્રકારની મહેનત કરીને માતાને કયા પ્રકારની શુભેચ્છા અને માતાને કયા પ્રકારનું આગળ કામ કરવું છે તમારે? હવે મારે 10મા પછી 11-12માં સાયન્સ લઈને એનડીસીની એક્ઝામ આપી નેવીનું કરવાની ઈચ્છા છે. દેશની સાથે કામ કરવાની ઈચ્છા છે. દેશની સુરક્ષા કરવાની ઈચ્છા છે. પછી મારા મમ્મીનું ઘર પણ સારી રહે, જેના કારણે હું પૈસા કમાઈને તેમનું ઘર પણ સારી રહે તેવી ઈચ્છા ઈચ્છું છું. ધન્યવાદ. તો આ તો ધોરણ 10નો વિદ્યાર્થી કે જેણે
મહેનત કરી છે, પરિણામ પરિસ્થિતિ કોઈ પણ હોય દગ્યો નથી અને મહેનતના કારણે ખૂબ સારું પરિણામ મળ્યું છે. તેની ઈચ્છા છે કે દેશની સેવા કરે અને પોતાની માતાનું ઘડતર સારી રીતે વિતાવે. કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે પ્રતીક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.